ભરૂચની જામા મસ્જિદની માલિકીનો વિવાદ સામે આવ્યો છે। પુરાતત્વ વિભાગની ટીમ પોલીસ સાથે સ્થળ પર પહોંચી મસ્જિદમાં કેટલાક વાંધાજનક બાંધકામની તપાસ શરૂ કરવામાં આવી છે। મસ્જિદની અંદર આવેલું વજૂખાનું તોડી પડાયું। ગઈકાલે મસ્જિદના પાછળના ભાગથી પ્રવેશ બંધ કરી દેવામાં આવ્યો હતો। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે આ કામગીરી શરૂ કરવામાં આવી છે। હિન્દુ સંગઠનો અને સંત સમાજ દ્વારા દાવો કરવામાં આવી રહ્યો છે કે 800 વર્ષ જૂની મસ્જિદ જૈન મંદિર પર બનાવવામાં આવી હતી। મસ્જિદને તેના મૂળ સ્વરૂપમાં લાવવામાં આવે તેવી માંગ ઉઠી છે। અમારે 2 દિવસ પહેલા પણ કલેક્ટરશ્રીને સમિતિના માધ્યમથી મળવાનું થયું, વિસ્તારથી વાત થઈ, ઈએસઆઈના અધિકારીઓને પણ ત્યાં ઉપસ્થિત કરવામાં આવ્યા હતા અને એમની સામે પણ જે કંઈ પણ વાત થયા પછી આગળ થોડા ઘણા કામો થયા હતા, પણ કેટલાક મહત્વના જે કામો હતા જે આજ દિન સુધી નહોતા થયા, જે આજે કંઈક અંશે એની શરૂઆત થઈ છે અને એ શરૂઆત ક્યાંક ને ક્યાંક રાષ્ટ્રીય ધરોહરની સુરક્ષા અને સંરક્ષણ માટે થઈને એક પહેલ સારી છે। પણ હજુ પણ કેટલીક એવી બાબતો છે, 100 મીટરની અંદરમાં આવનારા જેટલા પ્રોટેક્ટેડ સ્થાનોના જે મકાનો છે તે એ પણ ક્યાંક ને ક્યાંક ખોટી રીતે નિર્માણ થયેલા છે, પ્રોટેક્ટેડ મોન્યુમેન્ટને નુકસાન કરનારી સ્થિતિમાં છે। તો એના માટે પણ આગામી સ્થિતિ થશે એવી અપેક્ષા છે। પણ ફરી એકવાર ઉદ્દેશ્ય માત્ર ને માત્ર રાષ્ટ્રીય ધરોહરનું સંરક્ષણ છે।